સ્વતંત્ર પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે તે જ અંતર્ગત વડોદરા શહેરની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ ખાતે પણ અત્યંત ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેને લઈને હોસ્પિટલ પરિસરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરા શહેરની ગર્વ સમાન સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં 80મા સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીને રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવી હતી। બરોડા મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર જીવરાજ ડામોર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગીતના સૂર સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં સયાજી હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લઈ સ્વતંત્રતા પર્વની ગરિમા જાળવી હતી। સફાઈના કર્મચારીઓ અને જેને લીધે આપણે સિક્યોર છીએ એવા આપણા સિક્યુરિટી ભાઈઓ તથા રજસના તથા અન્ય કર્મચારીઓ હું ડૉક્ટર જાગૃતિ હાર્દિક સ્વતંત્ર દેશની રક્ષા માટે આજે 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખેલો। એ નિમિત્તે હોસ્પિટલના બધા સ્ટાફ, મેડિકલ કોલેજ બરોડાના ડીનશ્રી, એડિશનલ ડીનશ્રી અને બધા પ્રાધ્યાપકના વડા, શિક્ષકગણો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આપણા પ્રોટોકોલ પ્રમાણે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો અને ડીનશ્રીના વક્તવ્ય પ્રમાણે આપણે આજના સાપરંત પ્રવાહમાં જે પ્રશ્નો છે એમના સોલ્યુશન વિશે અને આગળ આપણે શું કરવાનું એના વિશે થોડી માહિતી અને ગાઈડલાઈન આપેલી હતી અને સુખ શાંતિપૂર્વક આપણે પ્રોગ્રામ સંપન્ન થયો હતો।